બુલેટિનમાં હવે વાત કરીશું બીઝેડ ગ્રુપ મામલે શિક્ષકો પર તવાઈ વિશે। બીઝેડ ગ્રુપ સાથે જે લોકો અને ખાસ કરીને શિક્ષકો સંકળાયેલા છે તે તમામ સામે કડક કાર્યવાહી હાથ ધરાશે। રાજ્ય સરકાર હવે એક્શનમાં આવી ગઈ છે અને તપાસના ભાગરૂપે બીઝેડ સાથે એજન્ટ તરીકે કામ કરતા તમામ શિક્ષકોની હવે ખેર નથી। શિક્ષણ પ્રધાન પોતે કહી રહ્યા છે કે ઝીણવટપૂર્વક તપાસ થશે અને જો કોઈ દોષિત આવશે તો કાયદેસરના પગલાં લેવાશે। જ્યારથી બીઝેડ ગ્રુપનું કૌભાંડ સામે આવ્યું છે ત્યારથી એક વાતનો ગણગણાટ ખૂબ સંભળાઈ રહ્યો છે અને એ વાત એ છે કે બીઝેડના એજન્ટ તરીકે પ્રતિષ્ઠિત નોકરી કરતા લોકો કામ કરતા હતા, જેમાં પોલીસ, શિક્ષક, સરકારી અધિકારીઓ અને કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે। જો કે પાછલા દિવસોમાં શિક્ષકો બીઝેડના રૂપિયે વિદેશ પ્રવાસ કરતા હોય તેવો એક વિડીયો સામે આવતા ખળભળાટ મચી ગયો હતો। વિડીયો બાદ સવાલ એ ઉઠ્યો કે હવે શિક્ષણ વિભાગ આવા તમામ લોકો સામે એક્શન લેશે? જો કે તેનો જવાબ છે હા। બીઝેડ મામલે શિક્ષકો પર તવાઈ। સ્કીમમાં સંડોવાયેલા શિક્ષકો સામે તપાસ। શિક્ષકોએ આપવા પડશે ખુલાસા। જી હા, આપે બરાબર સાંભળ્યું, મોડે મોડે પણ શિક્ષણ વિભાગ જાગ્યું છે। જેટલા લોકો સામેલ છે તેવા તમામ સામે પગલાં લેવાશે। આ સંદર્ભે બીઝેડ ગ્રુપ પર દરોડાની કાર્યવાહી બાદ જેટલા શિક્ષકો રજા પર ઉતર્યા છે તેવા તમામની તપાસ થશે। જે લોકો વાયરલ વિડીયોમાં છે તેઓની તો ખેર નથી। જે લોકો પર અને જે પ્રકારે પગલાં લેવાની વાત થઈ રહી છે, જેમાં પોન્ઝી સ્કીમ સ્પોન્સર્સથી વિદેશ જે લોકો ગયા તેમની તપાસ થશે। બીઝેડ કાંડ બાદ રજા પર ઉતરેલા પર તવાઈ બોલાવાશે। પૂર્વ મંજૂરી વિના વિદેશ પ્રવાસ કરનારા શિક્ષકો સામે કાર્યવાહી થશે। શિક્ષણ તંત્રએ શિક્ષકોને જિલ્લા કચેરીએ બોલાવીને ખુલાસા માંગ્યા છે। દોષિત જણાશે શિક્ષક તો પછી શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરાશે। ઉચ્ચ સ્તરે નોંધ લેવાયા બાદ સ્થાનિક શિક્ષણ તંત્રએ કાર્યવાહીની શરૂઆત કરી છે। આ મામલાને લઈને પ્રધાન કુબેર ડિંડોર પણ ખૂબ જ સૂચક નિવેદન આપી રહ્યા છે। તેઓનું કહેવું છે કે જે શિક્ષકો આ સ્કીમમાં જોડાયા હશે તેમની સામે કડક કાર્યવાહી થશે। છેતરામણી સ્કીમોથી ગરીબોના પૈસા જેને ડૂબાડ્યા છે તેવા શિક્ષકો સામે તો કાર્યવાહી થઈને રહેશે જ। આવનારા સમયમાં શિક્ષક મિત્રો પોતાની ગરિમા જે લજવે છે, નૈતિકતા છોડે છે, એમની કોઈ સંજોગે આપણા શિક્ષણ વિભાગ કે આપણી સરકાર એમને છોડવા માંગતી નથી। જે લોકો આ કૌભાંડમાં કે નિર્દોષ લોકોને, ગરીબ લોકોને છેતરવાની કામગીરી જેમને કરી હોય અને જે કંઈ અમારા રડારમાં જે હશે અને જેમના નામ આવશે એની તપાસ જેની કરવામાં આવશે, હકીકતની રિપોર્ટ લેવામાં આવશે, જે લોકો એમાં સામેલ હશે સીધી કડીમાં જો અમને એનું સુરાગ મળશે તો નિશ્ચિત કાયદેસરની કાર્યવાહી અમે સાંભળ્યું ને? જો કે હવે આપને બતાવી એ વિડીયો કે જે વાયરલ થયો હતો। જો આ વિડીયો કે જે બાલી ટૂરનો છે, આ વિડીયો બાદ જ એક્શન લેવાઈ રહ્યા છે। માગશો આજના દિવસ માટે, ફક્ત આજના દિવસ માટે? આજે બહુ અફસોસ થઈ રહ્યો છે કે આજે લાસ્ટ ડે છે અને 4 દિવસ બાલીમાં ક્યાં જતા રહ્યા અમને ખબર જ ના પડી। થેન્ક યુ સો મચ સીએમ મિસ્ટર ભૂપેન્દ્ર સર, ગ્રેટ ટુ, થેન્ક યુ સો મચ। અત્યારે અહીંના 9:24 થઈ છે, શું કહેવા માગશો સર? નવા શર્ટ સાથે શું કહેવા માગશો? અહીંયા બહુ જ સારી ફિલિંગ આવી રહી છે અને 9:24 થઈ છે એનો મતલબ કે અત્યારે ઇન્ડિયામાં હવે 7 વાગ્યા બધા ઉઠી રહ્યા છે ત્યારે આપણે અહીંયા તૈયાર મોજે દરિયા અને એકદમ રેડી થઈ ગયા છે સાઇટ સીન માટે। ખૂબ જ એન્જોયમેન્ટ થઈ રહ્યો છે અને બધાને ખૂબ મજા આવી રહી છે। થેન્ક યુ માટે ભૂપેન્દ્ર સરને ખૂબ ખૂબ આભાર। થેન્ક યુ સર। આટલું જ નહીં પરંતુ ટૂર પર શિક્ષિકાઓને પણ લઈ જવાતા, તેઓ પણ લાખોના રોકાણ કરતા અને કંપનીમાં લાખોના રોકાણ કરાવતા, જેના બદલામાં આવી વિદેશ ટૂર કરાવાતી અને આ જાહો જલાલી જોઈને અન્ય પણ આકર્ષાતા। શું કહેવા માગશો? બાલીમાં કેવી સફર રહી? Speechless. વાવ વાવ વાવ, વેલ Thank you, વેલ, Bhupendra Singh Bapu. વાવ વાવ, Thank you, BizZ Group. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ। શું જર્ની રહી તમારી? Beautiful. વાવ વાવ, વન્ડરફુલ વન્ડરફુલ, બ્યુટીફુલ।
વાહ વાહ, બીજી વખત આપ આવવા માંગશો? yes. વાહ. જોયું ને બીઝેડના પૈસે કેવા જલસા થઈ રહ્યા છે. જો કે હવે સરકાર એક્શનમાં છે એટલે તમામની ખેર નથી. જે પણ શિક્ષકો બીજેડના એજન્ટ બનીને અન્ય શિક્ષકોના કે અન્ય લોકોના રોકાણ કરાવતા હતા તેવા તમામ શિક્ષકોની સામે પગલાં ભરવા માટે તપાસની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જે શિક્ષકોએ વિદેશ પ્રવાસ ખેડ્યા હતા અને શિક્ષણ વિભાગને અંધારામાં રાખ્યું હોય કે પછી CID ક્રાઇમના દરોડા પડ્યા ત્યારબાદ ભૂગર્ભમાં ઉતરવા માટે રજા ઉપર ઉતરી ચૂક્યા હોય તેવા તમામ શિક્ષકોની શોધખોળ પણ શરૂ કરી દેવામાં આવી છે. શિક્ષણ સિવાયની અન્ય પ્રવૃત્તિમાં સંડોવાયેલા આ શિક્ષકોની સામે ગાડીઓ મજબૂત કરવા માટે થઈને શિક્ષણ વિભાગ દ્વારા હવે તપાસનો શરૂઆત કરી દેવામાં આવી છે અને આ સાથે જ શિક્ષકોમાં પણ એ વાતનો પકડાટ વ્યાપી ચૂક્યો છે કે ઇતર પ્રવૃત્તિ અને અન્ય પ્રવૃત્તિઓમાં જે શિક્ષકો જોડાયેલા હતા તેઓની સામે હવે ખાતાકીય તપાસનો ગાડીઓ મજબૂત કસાશે. આખા કેસમાં જ્યારે શિક્ષકો દ્વારા વિગતો સામે આવશે ત્યારે બની શકે કે નવા ખુલાસાઓ થઈ શકે. હવે જોવું રહ્યું કે આગળના દિવસોમાં તપાસનો ધમધમાટ કેટલો તેજ રહે છે. સાબરકાંઠાથી અવનીશ ગોસ્વામી સાથે ચિરાગ અગ્રવાલ, TV9 બનાસકાંઠા.